હવે વાત કરીશું સમગ્ર ગુજરાતના વરસાદના ટોપ 9 સમાચારોની। રાજ્યમાં મેઘરાજાએ મુશળધાર સવારી જોવા મળી છે। પાછલા 12 કલાકમાં 176 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દે ધનાધન બેટિંગ કરી છે। સૌથી વધુ તાપીના ડોલવણમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો તો બારડોલીમાં આશરે 5 ઇંચ વરસાદથી પાણી થયું। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ। હવામાન વિભાગે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। 3 સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 48 કલાક અતિ ભારે વરસાદની શક્યતા। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। બનાસકાંઠાના દિયોદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। એક જ દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ દિયોદરમાં ધમાકેદાર ઇનિંગ ખેલી છે તો જાડા સણાદર સાલપુરા રૈયા ગામમાં પણ વરસાદી માહોલ છવાયો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની પણ સમસ્યા સર્જાઈ। સાબરકાંઠાના વડાલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો જ્યારે ગ્રામ્ય પંથકમાં પણ જામ્યો છે વરસાદી માહોલ। આ તરફरहेડા ડોભાડા વડગામડા સહિતના ગામોમાં વરસાદ છે જ્યારે ભારે વરસાદને પગલે ખેતરોમાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। મોડાસા મેઘરજ સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે। મોડાસામાં ભારે વરસાદથી પાણી ભરાયા છે તો માલપુરના બજારના માર્ગો પણ પાણીમાં વહેતા થયા। મેઘરજ શહેરમાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। મહેસાણા શહેર અને જિલ્લાઓમાં ધોધમાર વરસાદ છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રાધનપુર રોડ તેમજ શહેરના ગોપીનાળું પાણીમાં ગરકાવ થયું છે। ભારે વરસાદથી પાણી ભરાઈ જતા ગોપીનાળામાંથી અવરજવર કરતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। દહેગામમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો માણસા અને કલોલમાં પણ ધોધમાર વરસાદ છે। વરસાદ પડતા રોડ પર ઠેર ઠેર પાણી ભરાયા। કચ્છ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભચાઉ રાપર માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। ભચાઉના નરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ છે તો રાપર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। બાબર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ચમારડી બલકાકડી ખંભાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે। 2 ઇંચથી વધુ વરસાદ પડતા બજારોમાં પાણી વહેતા થયા તો કાળુભાર નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે।